ભક્ત બીજ પલટે નહીં, જુગ વહી જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે, આખર સંતના સંત. આ સુખ દુઃખથી ભરેલા સંસારમાં સંતો ભક્તોએ માનવ ઘડતરનું મહાન કાર્ય કર્યું છે. માનવ સમાજનું ચાલક બળ સંતો ભક્તો ઋષિ મુનિ સિદ્ધ પુરુષો અને યોગીઓ છે. સંતો ભક્તોએ સુખ દુઃખથી ઉપર ઉઠી આ સંસારની મોહ માયાથી પર થઈ પરમાત્મા સાથે એકાકાર થઈ એ અનંતને ઓળખવા માટે ભક્તિનો માર્ગ દેખાડ્યો છે. એવા જ પરમ સંત ઉગારામ મહારાજને આજે આપણે વંદન કરીએ. અખંડ ઝાલર વાગે ઘટમાં, અખંડ ઝાલર વાગે, કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, ઘટમાં અખંડ ઝાલર વાગે. સૌરાષ્ટ્રમાં ગોંડલ પંથકના બાંદરા ગામે વણકર પિતા ડાયાભાઈ અને માતા માલુમાના ઘેર સંમત 1932માં સંત ઉગારામ મહારાજનો જન્મ થયેલ. તેમના બાળપણનું નામ ઉગો. માતા જાલુમા અને પિતા ડાયાભાઈ દયાળુ અને ભક્તિભાવવાળા. પોતાનું સ્વકર્મ કરે અને બંને પતિ પત્ની રણુજાના પીર રામદેવજી મહારાજની ભક્તિ આરાધના કરે. તેમના ઘેર સાધુ સંતો અને આવતા અભ્યાગતોને પ્રેમથી વધાવે. રાત્રે સત્સંગ ભજન થાય. આંગણે તુલસી, લલાટે તિલક, ઘરમાં વણાટ શાળ, કંઠે માળા, આપે આવકાર એ વણકરનું કૃષ્ણધામ. આમ આવા ભક્તિમય વાતાવરણમાં જ બાળ ઉગારામનો ઉછેર થયો. એટલે બાળપણથી જ ભક્તિના અંકુર ફૂટ્યા. પિતાની સાથે વણાટ કામ કરતા કરતા પોતાના જીવન પટના તાણા વાણા પણ ઉકેલતા જાય છે. માનવ માત્ર પ્રભુના જ સંતાન છે, તો આ ઊંચ નીચના ભેદ કોણે ઊભા કર્યા? એ પ્રભુના સંતાનોના જીવન વસ્ત્ર આટલા મેલા કેમ? યુવાન વયે જ સંત ઉગારામના વિવાહ સુશીલ અને સંસ્કારી એવા માતા સોનબાઈ સાથે થયા. તેમનો ગૃહસ્થાશ્રમ ધન્યો ગૃહસ્થાશ્રમ હતો. બંને પતિ પત્ની પોતાનું વણાટ કામનું સ્વકર્મ કરતા જાય ને ભજન ભક્તિ કરતા જાય. સાળ ઉપર વણાટ કામ કરતા કરતા જીવ જગત અને ઈશ્વરના તાણા વાણા પણ ગૂંથતા જાય. એમ કહેવાય છે કે બાંદ્રા પાસેના વોરા કોટડા ગામે સંત હીરસાગર બાપાનું સસરાનું ગામ, એટલે સંત હીરસાગર બાપા ત્યાં અવારનવાર પધારતા. એક દિવસ એમ જ વોરા કોટડા ગામે તેઓ પધાર્યા હતા. ત્યાં સંત ઉગારામ બાપાનું નામ સાંભળ્યું કે તેમના ઘેર નિત્ય ભજન સત્સંગ થાય છે. એટલે સંત હીરસાગર બાંદ્રા સંત ઉગારામ બાપાના ઘેર પધારે છે. ભજન સત્સંગ થાય છે. સંત હીરસાગરની પરાવાણી સાંભળતા જ સંત ઉગારામ સંત હીરસાગરને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપે છે. સંત હીરસાગર સંત ઉગારામ બાપાને ગુરુ બોધ આપે છે. સંત હીરસાગર મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા. માતા સોનલબા અને સંત ઉગારામ બાપાએ અલખની જ્યોતું જગાવી. રાત્રિના સમયે સાધુ સંતો અને અભ્યાગતો પધાર્યા હોય એટલે ગામના ભાઈઓ બહેનો પણ સત્સંગ ભજન સાંભળવા પધારે. આમ ધીરે ધીરે સંત ઉગારામ બાપાનું ઘર તીર્થ સ્થળ બની ગયું. આજુબાજુના ગામ અને ગામના સૌ ભાવિક ભક્તો સત્સંગ ભજન સાંભળવા પધારે. વહેલી સવાર સુધી ભજન સત્સંગ ચાલે. અગમ નિગમ અને સંતો ભક્તોના જીવન પ્રસંગોની વાતો પોતાની પ્રેમ ભરી વાણી દ્વારા સંત ઉગારામ બાપા સૌને સંભળાવતા. ત્યારે સૌ ભાવિક ભક્તો ભક્તિ રસમાં ખોવાઈ જતા. સંત ઉગારામ બાપા અને માતા સોનલબા ગૃહસ્થાશ્રમ ધર્મ નિભાવી ટુકડો ત્યાં હરી ટુકડો ભજન ભોજન અને અલખની ધૂણી ધખાવી. દીન દુખિયા અને આવતા અભ્યાગતોની સેવા દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાનો આહ્લેખ જગાવ્યો. આમ સંત ઉગારામ બાપાએ ઉગમ ફોજ ઊભી કરી ભક્તિ અધ્યાત્મ અને સામાજિક ક્રાંતિ કરી.
18 વરણને ભક્તિના તાંતણે બાંધી એક કર્યા. સંત ઉગારામ બાપા કહેતા, પોતાના મનના મેલને ધોઈ નાખો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર એ અંદરના શત્રુને મારો. અમૂલ્ય આ માનવ જન્મ મળ્યો છે તો પોતાની જાતનું કલ્યાણ કરતા જાઓ. પરમ તત્વ પરમાત્મા તમારી અંદર જ છે. આમ સંત ઉગારામ બાપાએ સત્ય સાહિત્યનું સર્જન કરી ભક્તિ અને સત્સંગનો આહ્લેખ જગાવી અનેક ભાવિક ભક્તોને સત્યનો માર્ગ દેખાડી વિક્રમ સંવત 2024ના શ્રાવણ વદ દશમના દિવસે મહાપ્રયાણ કર્યું અને મહા આકાશમાં ભળી ગયા. સંત ઉગારામ બાપા અને માતા સોનલબાને આજે આપણે ભાવથી વંદન કરીએ.